માર્ગ સલામતી માસ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ આરટીઓ દરજીપુરા ખાતે યોજાયો હતો। દેશમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં લાખો વ્યક્તિઓ પોતાનો જીવ ગુમાવે છે, જેમાં ટ્રાફિક નિયમોની અહેવાલના વધુ પડતી વાહનોને ઝડપ અને માર્ગની ખરાબ પરિસ્થિતિ જવાબદાર હોય છે। અકસ્માતમાં જીવ જવાની સાથે કાયમી અપંગતા, માલ મિલકતનું નુકસાન પણ થતું હોય છે, જેને લઈ નેશનલ રોડ સેફટી મંચની ઉજવણી સરકાર દ્વારા કરી લોકોને આ અંગે જાગૃત કરાયા છે। માર્ગ સલામતીને લઈને જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાય છે। આરટીઓ શહેર પોલીસ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંયુક્ત રીતે માર્ગ સલામતી માસની ઉજવણી સાથે વાહન અકસ્માતોમાં નિયંત્રણ મેળવાય છે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે। જનજાગૃતિ કાર્યક્રમ આજે આરટીઓ દરજીપુરા ખાતે યોજાયો હતો। આ અવસરે વડોદરા શહેર જિલ્લા કલેક્ટર એબી ગૌર, શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। શહેર પોલીસ કમિશનરે લોકોને હેલ્મેટ પહેરવા, રોંગ સાઈડ વાહન ન ચલાવવા, સીટ બેલ્ટ પહેરવા, વધુ પડતી ઝડપે વાહન ન ચલાવવા સહિતના ટ્રાફિકના નિયમોનું અનુસરણ કરવા અપીલ કરી હતી। સાથે જ શાળા, કોલેજોમાં જતી પેઢીને ટ્રાફિક નિયમોની અત્યારથી જ અવેરનેસ રહે તેવા પ્રયત્નો હાથ ધર્યા છે। પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી વડોદરા અને ગુજરાત રોડ સેફટી ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે તારીખ 15મી જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી ચાલનારા માર્ગ સલામતી માસનો આજરોજ કલેક્ટર અતુલ ગૌર અને શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આરટીઓ કચેરી ખાતે શુભારંભ કર્યો હતો। મહિનાની ઉજવણી ભારત સરકારના આદેશથી થઈ રહી છે। એ અંતર્ગત આજે આરટીઓ કચેરીમાં અમે પોલીસ કમિશનર શ્રી અને વડોદરા ગ્રામ્યના એસપી શ્રીની ઉપસ્થિતિમાં એક માર્ગ સલામતી મહિનાની ઉજવણીની શરૂઆત કરી। તમામ લોકોને અપીલ છે કે જ્યારે બાઇક ચલાવતા હો કે બાઇક પર બેઠા હો ત્યારે હેલ્મેટ પહેરવી, કારમાં બેઠા હો ત્યારે સીટ બેલ્ટ પહેરવું, ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ ન કરવો અને માર્ગ સલામતીના તમામ નિયમોનું પાલન કરવા માટે વડોદરાની જનતાને વિનંતી કરીએ છીએ। જય